મિત્રો કોઈને જરૂરી ડોક્યુમેન્ટ મોકલવાના થાય ત્યારે તમે શું કરો છો કે ફોટો પાડીને વોટ્સઅપમાં જઈને તમે તે માણસને મોકલો છો। ત્યારે ઘણી વખત એવું થાય છે તમારી સાથે કે ઉતાવળમાં પાડેલો ફોટો કાં તો બ્લર થઈ ગયેલો હોય છે, ચોખ્ખું દેખાતું નથી, અથવા તો આડાવરો ઉતાવળમાં પડાઈ જાય છે ફોટો। તેના લીધે ઘણી વખત એવું થાય છે ફોટા તમારે પાછા પાડીને પાછા તમારે મોકલવાના થતા હોય છે। તો આવી તકલીફ તમારે ઘણી વખત થતી હોય છે। તો હવે આ તકલીફનું હું નિરાકરણ લઈને આવ્યો છું। એક એવી એપ્લિકેશન કે જેનાથી તમે ફોટો પાડશો એટલે PDF ડાયરેક્ટ તૈયાર થઈ જશે અને એ PDF તમે તમારા વોટ્સઅપમાં તમે ગમે એને મોકલી શકો છો। હા મિત્રો, તમારે એ એપ્લિકેશન નથી ડાઉનલોડ કરવાની, તમારા મોબાઈલમાં ઓલરેડી છે જ તે નથી, તમારે કોઈ ગૂગલમાં જઈને કે ક્રોમમાં જઈને તમારે તમારા ડોક્યુમેન્ટ બતાવવાની જરૂર નથી, કેમ કે તમારી પાસે ઓલરેડી તે એપ્લિકેશન તમે ડાઉનલોડ કરેલી જ રાખેલી છે, પણ તમને ખબર નથી કે તેમાં કઈ રીતના તે PDF તૈયાર થાય છે, કે ફોટો પાડો ત્યારે સીધો ફોટો કેવી રીતના આવે છે। તો આજે હું તમને એ જ બતાવવા માટે આ વિડીયો બનાવી રહ્યો છું। તો વિડીયો પૂરેપૂરો ધ્યાનથી જોજો અને બીજા મિત્રોને શેર કરી દો, જેથી આ ઇમ્પોર્ટન્ટ માહિતી છે તે મિસ ન કરે અને આ બધા વ્યક્તિને આ આવડી જાય કે આ કઈ રીતના થાય છે। તો ફટોફટ તમને એ વસ્તુ બતાવું કે કઈ રીતના એ થાય છે તે પહેલાં તમે આ વિડીયોને સેવ કરી લો, લાઇક કરી દો અને મારા પેજ ઉપર જો તમે નવા હોય તો પેજને ફોલો કરી લો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। તો ચાલો હું તમને ફટાફટ બતાવી દઉં કે આ કઈ રીતના થાય છે। તો સૌથી પહેલાં તમે તમારા મોબાઈલમાં ફાઇલ એપ્લિકેશન હશે તે ઓપન કરી લેવાની। ત્યારબાદ ઓપન કર્યા પર નીચે તમે જોઈ શકો ચોરસ જેવું જે દેખાય છે એમાં તમારે જવાનું રહેશે। એમાં તમે જાશો એટલે ઓટોમેટિકલી તમારો કેમેરો ઓપન થઈ જશે અને તમારે જે ડોક્યુમેન્ટના ફોટા પાડવાના છે તે સામે રાખીને તમે ગમે એ બાજુથી ફોટો પાડશો, આ ચોરસ રહ્યું ને એની અંદર એ આવી જાય ને એટલામાં એ તમારું ચોખ્ખું થઈ જાય। જે લખેલું હશે કે જે ફોટો હશે તે ચોખ્ખો થઈ જશે અને ચોખ્ખો ફોટો આવશે ક્લિયર। તો જો મેં અત્યારે આ ફોટો પાડ્યો, હવે તમે જોઈ શકો છો બિલનો ફોટો કેવો ચોરસ આવ્યો છે અને ચોખ્ખો ફોટો આવ્યો। તો આ રીતના તમે તમારા મોબાઈલમાં પણ કરી શકો છો અને આ PDFને સેવ પણ તમે કરી શકો છો અને બીજાને શેર પણ તમે આ PDF ડાયરેક્ટ અંદરથી ને તમે કરી શકો છો। જો આવી રીતના ફોટો પાડેલો છે ઉપર તમે જોશો શેર કરવાનો ઓપ્શન છે, ત્યારથી તમે આ PDF થયેલો જે ફોટો છે ને તે બીજાને તમે મોકલી પણ શકો છો। આ રીતના તમે પણ ટ્રાય